નમસ્કાર વિદ્યાર્થીઓ, આપ સૌનું સ્વાગત છે આપણા ઓનલાઈન પેપર સોલ્યુશનના સેશનની અંદર. આજે તમે જોઈ શકો છો કે માર્ચ 2024નો બોર્ડનો વિજ્ઞાન વિષયનો પેપર લેવાનો છે. આમ જોવા જઈએ તો બહુ મસ્ત પેપર કહી શકાય એવો પેપર છે. અને આજે આપણે ફક્ત પાર્ટ એ જ નહીં પરંતુ પાર્ટ બી, સી અને ડી બધા જનું ડિટેલ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો ફટાફટ સ્ટાર્ટ કરી દઈએ. પહેલો સવાલ આ પેપરનો હતો કે કૃત્રિમ સૂચક કયું છે. કૃત્રિમ સૂચક કોને કહેવામાં આવે છે? જે સૂચક માનવ નિર્મિત રીતે બનાવવામાં આવેલું હશે એને આપણે કૃત્રિમ સૂચક તરીકે ઓળખીએ છીએ. તો ફિનોલ્ફથેનિલ જે છે એ આપણું કૃત્રિમ સૂચક થશે. તો ઓપ્શન આવશે પહેલામાં એ. આગળ જોવા જઈએ તો આગળ તમને બીજું આપ્યું છે બ્યુટેનોલ. બ્યુટેનોલ ઓલ પ્રત્યે લાગે, ઓલ પ્રત્યે હોય તો એ આલ્કોહોલનું સૂચન કરે છે. અને આલ્કોહોલ એટલે જેની પાછળ OH હોય. તો અહીંયા પણ OH છે, અહીંયા પણ OH છે, અહીંયા પણ OH છે, પણ અહીંયા પણ OH છે. આ છે COOH એટલે કાર્બોક્સિલિક એસિડ. અહીંયા બ્યુટેન, મિથેન, ઇથેન, પ્રોપેન અને બ્યુટેન. બ્યુટેનમાં 4 કાર્બન આવશે. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી. તો બીજા ક્વેશ્ચનનો આન્સર આવશે ઓપ્શન સી. ત્રીજો ક્વેશ્ચન જોવા જઈએ. મૂત્રપિંડ. મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો ભાગ છે. મૂત્રપિંડ એ ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે. તો ત્રીજામાં પણ ઓપ્શન સી જ આવશે. ચોથો ક્વેશ્ચન, વિદ્યુત બલ્બની ફિલામેન્ટના ટંગસ્ટન. આપણે સૌ જાણીએ છીએ કે ટંગસ્ટનનો ઉપયોગ વિદ્યુત બલ્બની અંદર થાય છે. આ ટંગસ્ટન શા માટે વપરાય છે? એક તો એનો અવરોધ વધારે હોય અને બીજું એનું ગલન બિંદુ ખૂબ વધારે હોય. પરંતુ અહીંયા ઓપ્શન તમે વાંચશો તો તમને ખબર પડશે કે અવરોધ નથી આપ્યો, અવરોધકતા આપી છે. અને બીજું આપ્યું છે ગલન બિંદુ. તો આપણે સૌ જાણીએ છીએ કે આર ચલે છે રો L અપોન A. તો જો લંબાઈ અને ક્ષેત્રફળ સરખું હોય તો R પ્રપોઝનલ ટુ રો, મતલબ જેની અવરોધકતા વધારે એની અવરોધ પણ વધારે. એટલે કે ટંગસ્ટનનો અવરોધ વધારે છે તો અવરોધકતા પણ કેવી હશે? વધારે હશે. તો આપણે એવું ઓપ્શન પસંદ કરવાનું છે કે જેની અવરોધકતા પણ વધારે છે અને ગલનબિંદુ પણ વધારે છે. તો ઓપ્શન આવશે અહીંયા આગળ અવરોધકતા અને ગલનબિંદુ બંને કેવા હોય છે? ઊંચા હોય છે. તો ત્રીજો જે ક્વેશ્ચન છે ચોથો જે ક્વેશ્ચન છે એમાં આવશે ઓપ્શન બી. આગળ જોવા જઈએ કિરણાકૃતિ. તમને કીધું છે કે 2F1 અને F1 ની વચ્ચે છે. 2F1 અને F1 ની વચ્ચે હોય તો પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર વક્રીભવન પામીને F2 માંથી પસાર થાય છે અને બીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટર અહીંયા આગળ O હશે એમાંથી પસાર થાય છે. અને તમે જો વ્યવસ્થિત કિરણાકૃતિ જોશો તો તમને 2F થી થોડે દૂર મળશે. એટલે ઓપ્શન આવશે એ 2F2 થી થોડે દૂર સુધી. તો આ જે જવાબ છે એ તમારો 5મા MCQ નો થશે. આગળ જોવા જઈએ છઠ્ઠો MCQ. સામાન્ય દ્રષ્ટિ ધરાવતા વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર. સ્પષ્ટ દ્રષ્ટિ અંતર એટલે શું? સ્પષ્ટ દ્રષ્ટિ અંતર એટલે એવું અંતર કે જે લઘુત્તમ અંતર આપણે જોઈ શકીએ. નજીકમાં નજીક, લેન્સને જાડો કે પાતળો થયા વિના. કારણ કે આગળ જોશું ને તો આપણને ખબર પડશે કે એક મસ્ત મજાનો સવાલ એવો આપેલો છે કે લેન્સને જાડો પાતળો થયા વગર કેટલું જોઈ શકીએ? તો ઓપ્શન આવશે સી. તો અહીંયા આગળ જવાબ આવશે આપણો સી. 25 સેન્ટીમીટર ઓછામાં ઓછો લેન્સને આપણે જાડો થયા વગર જોઈ શકીએ છીએ. આગળ જોઈએ તો હવે તમને બધી જુદી જુદી ખાલી જગ્યાઓ આપી છે. એક પછી ફટાફટ સોલ્વ કરીએ. આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય. આલ્કેન હોય ને તો એની પાછળ એન લાગે. શરૂઆત થાય મિથેન, તે પહેલામાં આવશે મિથેન. માનવ જાતિમાં જન્યુમાં એટલે કે નરજન્યુ અને માદાજન્યુની અંદર રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે? જો જન્યુકોષો હોય ને, જન્યુકોષો એની અંદર અર્ધસૂત્રી ભાજન થાય તો એમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય. તો અહીંયા આગળ ઓપ્શન આવશે એ. એટલે કે અહીંયા આગળ પહેલો ખાલી જગ્યામાં 23 જવાબ આવશે. ઘણા બધા વિદ્યાર્થીઓ 46 લખીને વહી આવ્યા, પણ તમારે એ વાંચવાનું છે કે જન્યુકોષોમાં, જો દૈહિક કોષોમાં પૂછાય તો 46 રંગસૂત્ર આવશે, પણ જન્યુકોષોમાં પૂછાય તો 23 રંગસૂત્રો આવશે. આ મસ્ત સવાલ કહી શકાય. ખાલી જગ્યાની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. શિરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. ખાલી જગ્યાના પર્ણમાં વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે. પર્ણફૂટી એટલે કે પાન ફૂટીના પર્ણની અંદર વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે. ઓપ્ટિશિયન એટલે કે જે આપણા આંખના નંબર તપાસે છે એ સૂચવવામાં આવેલ લેન્સનો પાવર પ્લસ 2.0D. હવે જ્યારે પણ પ્લસ હોય ને ત્યારે એ હંમેશા બહિર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસાનું સૂચન કરે. પણ અહીંયા આગળ તો લેન્સ આવશે તો આપણો ઓપ્શન આવશે બીજો એટલે કે બહિર્ગોળ લેન્સ.
ખાલી જગ્યા ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. પારો, મર્ક્યુરી કે જેને આપણે HGના નામે પણ ઓળખીએ છીએ. તો આ હતી આપણી ખાલી જગ્યા. બોર્ડના પેપર 2024ની અંદર માર્ચની અંદર ખાલી જગ્યાનું સોલ્યુશન કર્યું. હવે આપણે જઈએ છીએ ખરા ખોટા. ખરા ખોટા થોડા ઘણા ટ્રિકી હતા એવું પણ કહી શકાય. આગળ જોઈએ ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા. ગેલ્વેનાઇઝેશન એટલે શું? લોખંડ છે ને, લોખંડ એ લોખંડની સાથે આપણે જો ઝિંક ધાતુ ઉમેરી દઈએ ને તો એમાંથી જે મિશ્ર ધાતુ બને છે ને એને ગેલ્વેનાઇઝ્ડ આયન કહે છે. અને ગેલ્વેનાઇઝ્ડ આયનની અંદર ક્ષારણ થતું નથી. લોખંડનું ક્ષારણ અટકાવવા માટે પ્રક્રિયા છે તો કે હા, કારણ કે ગેલ્વેનાઇઝેશનથી શું થાય તો લોખંડનું ક્ષારણ અટકાવી શકાય. તો તમારે જવાબ લખવાનો હતો. આપેલું વિધાન ખરું છે. આગળ જોઈએ પુરુષમાં લિંગી રંગસૂત્ર પૂર્ણ યુગ્મ હોય છે. હવે પુરુષની અંદર વાત કરે ને અને લિંગી રંગસૂત્રની વાત કરે. લિંગી રંગસૂત્ર એટલે કયું? જે 23મી જોડ હતી, છેલ્લી જોડ હતી. આપ સૌ જાણીએ છીએ કે માદાની અંદર માદાજન્યુ છે ને એ રંગસૂત્રની જોડ સરખી હોય, XX પ્રકારની હોય. જ્યારે નરજન્યુ છે ને એની અંદર X અને Y પ્રકારની હોય. તો આને શું કીધું? પૂર્ણ યુગ્મ છે. તો પૂર્ણ યુગ્મ નથી તો જવાબ આવશે ખોટો. બીજું વિધાન આવશે ખોટું. 15મો સવાલ છે કનિનિકા. કનિનિકાને કે જેને આપણે શેના નામે ઓળખીએ છીએ? આઈરિસ. આઈરિસ આઈરિસ કીકીના કદને નાનું મોટું કરી શકતી નથી. ખોટું છે, કારણ કે આઈરિસ દ્વારા જ કીકી નાની મોટી થાય. તો આવા ટ્રિકી સવાલ મસ્ત મજાના પૂછેલા છે. જો દ્રાવણની pH નું મૂલ્ય 7 થી 14ની વચ્ચે. હવે જ્યારે પણ આવું થાય ને એટલે તમારા મગજની અંદર pH માપક્રમ વાળી આકૃતિ યાદ આવવી જોઈએ. અહીંયા આગળ હતા H+, અહીંયા આગળ હતા OH-, અહીંયા આગળ 0, અહીંયા આગળ 14, અહીંયા આગળ એક્ઝેક્ટ વચ્ચે 7. હવે વાંચો શું છે. જો દ્રાવણની pH નું મૂલ્ય 7 થી 14ની વચ્ચે એટલે કે અહીંથી અહીંયા સુધી જાય છે. કવિ એમ કહેવા માંગે છે કે અહીંથી અહીંયા સુધી જાય છે તો દ્રાવણની H+ આયનની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો થાય. હવે તમે જોઈ શકો છો ધીમે ધીમે મૂલ્ય ઘટતું જાય છે. તો આ પહેલું વિધાન ખરું છે. પહેલું સાચું, બીજું ખોટું, ત્રીજું ખોટું, ચોથું સાચું. મજા આવી જાય એવા ક્વેશ્ચન હતા બધા. ચલો હવે જોવા જઈએ 17મો ક્વેશ્ચન. પશ્ચિમ મગજનો કયો ભાગ શરીરના સમસ્થિતિ મતલબ સંતુલન જાળવી રાખે? પાછળ અનુમસ્તિષ્ક. અનુમસ્તિષ્ક જેને આપણે નાનું મગજ કહીએ ને, વૃક્ષ જેવો ભાગ જે આપણે આકૃતિમાં દોડતા હતા એ. એટલે કે આનો જવાબ આવશે અનુમસ્તિષ્ક. શરીરની સમતુલન જાળવવા માટે જવાબદાર છે. ચલો આગળ જોઈએ. મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણમાં કેપિટલ સ્મોલ ટી માંથી પ્રભાવી એટલે કેપિટલ વાળું તો કેપિટલ ટી આવશે. અને પ્રચ્છન્ન એટલે બંને સ્મોલ આવશે. કેપિટલમાં કેપિટલ, સ્મોલમાં સ્મોલ આવશે. ત્યાર પછી વ્યાખ્યા આપો પ્રકાશનું વિભાજન. દૃશ્ય પ્રકાશ જે છે, દૃશ્ય પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને શું કહેવામાં આવે છે? આપણે પ્રકાશનું વિભાજન. દૃશ્ય પ્રકાશનું તેના ઘટક રંગો કયા છે? જાનીવાલી, પીનારા. એ દરેકનો વેગ અલગ અલગ થઈ જાય તો દરેકના ઘટકના પટ્ટાઓ અલગ અલગ થઈ જાય, જેને કહીએ છીએ પ્રકાશનું વિભાજન. નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધો. હવે ચાંદી એટલે ધાતુ એટલે સુવાહક. પહેલું સાચું છે. મિશ્ર ધાતુ નિક્રોમ. હા બેટા, નિક્રોમ મિશ્ર ધાતુ છે. નિકલ અને ક્રોમિયમની ક્યાં આગળ આવ્યું હતું? ઓહમના નિયમમાં આવ્યું હતું. તો બીજું વિધાન પણ સાચું છે. જ્યારે નિકલ એ ધાતુ હોવા છતાં એને અવાહક લખ્યું છે. ધેટ મીન્સ આ વિધાન ખોટું છે. આ હતા 20 ક્વેશ્ચન. હવે આપણે જોડકા જોડો. મસ્ત મજાના જોડકાઓ પૂછવામાં આવેલા હતા, સીધા સિમ્પલ, કોઈ પણ પ્રકારના ટ્વિસ્ટ વગર. પહેલો સવાલ છે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ શરીરના ચયાપચયની ક્રિયાનું નિયમન કરવા માટે. એટલે પહેલામાં બી ઓપ્શન સીધો જોડાઈ જશે. અને ટેસ્ટોસ્ટેરોન એ નર જાતીય અંતઃસ્ત્રાવ છે, પુરુષના પ્રજનન અંગોનો વિકાસ કરવા માટે જવાબદાર અંતઃસ્ત્રાવ છે. પછી પોષક સ્તરના આધારે એટલે કે
ચેપ્ટર નંબર 13નો સવાલ પૂછવામાં આવ્યો હતો. દ્વિતીય પોષક સ્તર યાદ રાખજો. પ્રથમ પોષક સ્તર તો એને કહેવાય ઉત્પાદક, દ્વિતીય પોષક સ્તર તો એને કહેવાય પ્રાથમિક ઉપભોગીઓ. તો પહેલામાં આવશે બી અને બીજાની અંદર આવશે તૃતીય પોષક સ્તર, તો એ આવશે દ્વિતીય ઉપભોગીઓ, એટલે કે એમાં આવશે એ. પહેલામાં આવશે બીસી, બીજામાં આવશે બી એ. આ હતું પાર્ટ એ. હવે આપણે જઈએ છીએ પાર્ટ બી. ફટાફટ કોઈ પણ પ્રકારની આળસ કર્યા વગર સિમ્પલ સવાલ હતો ચેપ્ટર નંબર 1નો કે તેલ કે ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની અંદર નાઇટ્રોજન વાયુને શા માટે ભરીએ છીએ? નાઇટ્રોજન વાયુને ભરવાથી થાય શું? તેલ કે ચરબીયુક્ત ખોરાક હોય ને એને જ્યારે લાંબો સમય હવાના સંપર્કમાં રાખવામાં આવે ને ત્યારે એની ગંધ પણ બદલાય છે અને સ્વાદ પણ બદલાય છે. આ ઘટનાને આપણે શું કહેવામાં આવે છે? આ ઘટનાને કહેવામાં આવે છે ખોરાપણું કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ખોરાપણું. અને ખોરાપણું ખાવાથી ખોરાક જે છે ને એ ખાવા યોગ્ય રહેતો નથી. એટલા માટે એની અંદર શું ઉમેરીએ છીએ? એન્ટીઓક્સિડન્ટ પદાર્થો કે જે એનું ઓક્સિડેશન અટકાવે. તો આવા એન્ટીઓક્સિડન્ટ પદાર્થ તરીકે શેનો ઉપયોગ થાય છે? નાઇટ્રોજનનો ઉપયોગ થાય છે. આથી આપણે એની અંદર નાઇટ્રોજન વાપરીએ છીએ. બહુ સિમ્પલ સવાલ, સ્ટ્રેટ ફોરવર્ડ સવાલ છે, કોઈ પણ પ્રકારનો ટ્વિસ્ટ વગર. ચલો આગળ જોઈએ. આયનીય સંયોજનોના કોઈ પણ બે ગુણધર્મો. આયનીય સંયોજનો યાદ આવે ને ચેપ્ટર નંબર 3 યાદ આવવું જોઈએ, ધાતુ અને અધાતુ. અને એની અંદર 4 ગુણધર્મો આપ્યા છે. પહેલું છે ભૌતિક સ્વભાવ. તો આયનીય સંયોજનો સામાન્ય રીતે ઘન સ્વરૂપે હોય છે, સખત અને મજબૂત હોય છે. આમ તો જોવા જઈએ ને ક્રિસ્ટલ ફોર્મમાં. દ્રાવ્યતાની અંદર એવું કહેવાનું છે કે ધ્રુવીય દ્રાવકોની અંદર દ્રાવ્ય, ઉદાહરણ તરીકે પાણીમાં આયનીય સંયોજનો દ્રાવ્ય હોય છે, જ્યારે અધ્રુવીય દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે. એટલે કે તેલ, કેરોસીનમાં અદ્રાવ્ય હોય છે. હવે જો આ આયનીય સંયોજનો ઘન સ્વરૂપે હોય ને તો ઘન સ્વરૂપે ગલન બિંદુ હોય. તો ગલન બિંદુ એટલે શું? અણુઓને ગરમ કરીને ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરીએ. હવે જ્યારે આયનીય સંયોજનો હોય ને એનો જે ધન આયન હોય અને જે ઋણ આયનો હોય ને એની વચ્ચેનું આકર્ષણ પ્રબળ હોય, અને આકર્ષણ પ્રબળ હોય ને આથી એને છૂટા પાડવા માટે વધુ ઉર્જા આપવામાં આવે. તો એના ગલન બિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે. ત્રીજું, વિદ્યુતનું વાહકતા. ઘન સ્વરૂપે વિદ્યુતના અવાહક હોય છે, પરંતુ દ્રાવ્ય અવસ્થામાં અથવા તો પિગલિત અવસ્થામાં. પિગલિત અવસ્થા એટલે શું? ગરમ કરીએ એટલે પ્રવાહી અવસ્થામાં આવે ને, અને પિગલિત અવસ્થા કહીએ છીએ. દ્રાવ્ય અને પિગલિત અવસ્થામાં વિદ્યુતનું કેવું હોય છે? વાહક હોય છે. તો આ 4 મુદ્દાઓમાંથી કોઈ પણ 2 મુદ્દાઓ તમે લખ્યા હોય ને તો પણ તમને પૂરા માર્ક મળવા યોગ્ય છે, કારણ કે આપણને 2 માર્કમાં ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે. આગળ જોઈએ. મુદ્દાઓ લખો. ધમની અને શિરા. 2 મુદ્દા. ઘણા બધા મુદ્દા આપી શકાય, પણ મેં ખાલી 4 લખ્યા છે અહીંયા. શું છે? પહેલું, વ્યાખ્યા. ધમની કોને કહેવાય? હૃદયથી જુદા જુદા અંગો સુધી રુધિરનું વહન કરે ને એને ધમની કહેવાય. અને શિરા કોને કહેવાય? જુદા જુદા અંગોમાંથી હૃદય સુધી રુધિરનું વહન કરે એને કહેવાય શિરા. રુધિર કેવું વહન થાય? આની અંદર શુદ્ધ રુધિરનું વહન થાય, એટલે કે ઓક્સિજન યુક્ત રુધિરનું વહન થાય. આની અંદર અશુદ્ધ એટલે કે ઓક્સિજન વિહીન રુધિરનું વહન થાય છે. રુધિરનું દબાણ ધમનીમાં વધુ હોય, આમાં રુધિરનું દબાણ ઓછું હોય. ખાલી જગ્યા યાદ કરો. બંધારણ શું હતું? ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, જ્યારે શિરાની દિવાલ કેવી હોય છે? પાતળી હોય છે. આપણે માત્ર ને માત્ર ખાલી જગ્યા જોઈએ ને તો એના ઉપરથી પણ જવાબ ખબર પડી જાય. નેક્સ્ટ જોઈએ છીએ પુષ્પના આયામ છેદની નામ નિર્દેશિત વાળી આકૃતિ દોરો. પુષ્પના આયન છેદની અંદર મુખ્યત્વે નામ છે સ્ત્રીકેસર, પુંકેસર, વજ્રપત્ર, દલપત્ર. આ 4 ભાગ છે, અને પુંકેસરના ભાગ તમે દર્શાવવા પડે. પહેલું છે પરાગાશય, અને બીજું છે પરાગ તંતુ, કે જેને તંતુ કહેવામાં આવે. નીચે જે દોરડા જેવો ભાગ છે જેની અંદર આધાર આપે છે પુંકેસરને. સ્ત્રીકેસરના 3 ભાગ છે. પરાગાસન ઉપર ફૂલેલો ભાગ છે, પરાગવાહિની એક નલિકા છે,
નીચે 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 ઊંધા નાસપતિ જેવો આકાર, ટૂંકમાં કેવો ને ફૂલેલો ભાગ હોય નીચેનો એને કહેવાય અંડાશય, કે જેને આપણે બીજાશયના નામે પણ ઓળખીએ છીએ. તો આ ફક્ત ને ફક્ત આકૃતિ દોરો ને એના 2 માર્ક હતા. તો આ સવાલ કોઈ દિવસ ઓપ્શનમાં ન કઢાય, ફટાફટ આકૃતિ દોર નખાય અને 2 માર્ક લઈ લેવાય. આગળ જોવા જઈએ, એક કાર્યક્રમ દરમિયાન એક ડૉક્ટર દ્વારા વિદ્યાર્થીઓને જાતીય શિક્ષણ સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે જાતીય સમાગમથી શારીરિક સંબંધ સ્થાપવો જોઈએ. ટૂંકમાં કહું ને તો આપણે ગુજરાતીની અંદર કેવું હોય કે એક ગદ્ય ખંડ આપેલું હોય, નીચે સવાલ જવાબ આપ્યા હોય, હાવ એવો સવાલ છે. બોલો, તમને માત્ર વાંચો ને તોય ખબર પડી જાય. હાલો, આપણે વાંચવું નથી, આપણે સીધો સિમ્પલ જવાબ દેવો છે. જાતીય સમાગમ દ્વારા ફેલાતા બેક્ટેરિયાજન્ય રોગ કયા કયા છે? હવે તમે વાંચશો તો તમને ખબર પડશે કે ગોનોરિયા, સિફિલિસ, એઇડ્સ તથા મસા જે છે, એઇડ્સ તથા મસા જે રોગ છે, આ રોગ બેક્ટેરિયાજન્ય અને વાયરસજન્ય રોગ છે. હવે એમાંય તમારે 2 અલગ કરવાના છે. બેક્ટેરિયાજન્ય રોગ કયા કયા છે? તો યાદ રાખજો, સિફિલિસ, આ જોઈ લ્યો, સિફિલિસ અને ગોનોરિયા એ 2 બેક્ટેરિયાજન્ય રોગ છે. અને એઇડ્સ જે છે, એઇડ્સ અને મસા એ વાયરસજન્ય રોગ છે. સિમ્પલ સવાલ, આના ઉપરથી જવાબ દેવાનો હતો. ગર્ભબંધારણ રોકવા માટે યાંત્રિક પદ્ધતિઓ પૈકી કોઈ પણ 2 સાધનોના નામ આપવાના છે. જો સમજજો, સાધનોના નામ આપવાના છે. વાંચો ને તો તમને ખબર પડશે. આંકડી એક સાધન છે, કોપરટી એક સાધન છે, નસબંધી ક્રિયા છે, તો એ ઓપ્શન આવશે નહીં. તો તમારે આ 2 જવાબ આવશે. ફરીથી કહું છું, બેક્ટેરિયાની અંદર આવશે ગોનોરિયા અને સિફિલિસ, વાયરસની અંદર આવશે એઇડ્સ અને મસા. આંકડી અને કોપરટી એ બંને સાધનોનો ઉપયોગ થઈને ગર્ભધારણ રોકવા માટે વપરાય છે. આ ટોપિક છે કોન્ટ્રાસેપ્ટિવ પદ્ધતિ, ચેપ્ટર નંબર 7, બાયોલોજીનો ટોપિક. આગળ જોવા જઈએ, વ્યાખ્યા આપો. આંખની સમાવેશ ક્ષમતા. માનવ આંખનો લેન્સ જાડો કે પાતળો થયા વગર જે નજીકતમ અંતર અને જે દૂરતમ અંતર એટલે કે ગુરુત્તમ અંતર સુધી જોઈ શકે એ વિસ્તારને કહેવામાં આવે છે માનવ આંખની સમાવેશ ક્ષમતા. કેટલી છે? આપણે સવાલ એક MCQ હતો, 25 સેન્ટીમીટર આપણે જવાબ લખ્યો હતો, અને દૂરમાં દૂર કેટલું જોઈ શકે? અનંત અંતર સુધી જોઈ શકે. તો એ સવાલ હતો. અહીંયા આગળ વ્યાખ્યા, તો માનવ આંખનો લેન્સ જાડો કે પાતળો થયા વગર જેટલા વિસ્તારમાં જોઈ શકે એટલા વિસ્તારને કહેવાય માનવ આંખની સમાવેશ ક્ષમતા. પછી જોઈએ સિલિયરી સ્નાયુઓનું કાર્ય શું છે? સિમ્પલ છે. સિલિયરી સ્નાયુઓ દ્વારા લેન્સ છે ને, લેન્સ એટલે કે આપણા આંખની નેત્રમણી, આ નેત્રમણીને જાડો કે પાતળો કરવાનું કાર્ય, એટલે કે એની વક્રતામાં ફેરફાર કરવાનું કાર્ય કોણ કરે છે? સિલિયરી સ્નાયુઓ કરે છે. નીચે આપેલા ઘટકોની સંજ્ઞા દોરો. હવે જો, વિદ્યુત કોષોનું જોડાણ, વિદ્યુત કોષ એટલે કે સેલ, આ બધા સેલ છે ને એ આવી રીતે હોય, અને સેલને જ્યારે જોડીએ શું કામ? કારણ કે આપણે પીડી વધારે જોઈએ છે, પોટેન્શિયલ ડિફરન્ટ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો જ્યારે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારે જોતો હોય ને, ત્યારે પ્લસ છેડા અને માઇનસ છેડા સાથે, પ્લસ છેડા અને માઇનસ છેડા સાથે આવી રીતે દોરીને આપણે વિદ્યુત પરિપથમાં કોષોનું સંયોજન, એને આમ પણ કહેવાય કે બેટરીને દર્શાવી શકીએ છીએ. સીધું સિમ્પલ એમ નથી લખી દીધું બેટરી દર્શાવો. તમને એમ પૂછ્યું છે વિદ્યુત કોષોનું જોડાણ, અને વિદ્યુત કોષોનું જોડાણ કરો એટલે એ થઈ જાય બેટરી. પ્લક્કળ. હવે પ્લક્કળ 2 પ્રકારની છે, બંધ હોય ને ખુલ્લી હોય. આ બંધ એટલે પરિપથ પૂર્ણ છે, એટલે વિદ્યુત પ્રવાહનું વહન કરાવવાનું છે, તો આવી રીતે આકૃતિ દોરવી પડે. અને ખુલ્લી હોય તો વચ્ચે ડોટ દોરવાનો નહીં. આપણે આ જવાબ આવશે. જોડાણ વગર એકબીજામાંથી પસાર થતા તારો. જો હવે એક તાર આમ થાય છે ને, બીજો તારને મારે જોડાણ નથી કરો, તો આમ કરી આમ બાઉન્સ કરાવીને લઈ જવાનો, સેજ આમ ઢીચુક કરવાનું, એટલે શું થાય? તો એ બંને એકબીજાને જોડતા નથી. જો બેન જોડવા હોય તો એમાંથી વધારે વચ્ચેથી પસાર કરી દો, મતલબ ન્યા કંઈક તારનું જોડાણ છે. ચલિત અવરોધ. ચલિત અવરોધ એટલે શું? જેને કહેવાય રિહોસ્ટેટ કહેવાય. રિહોસ્ટેટ એટલે શું? જે અવરોધનું મૂલ્ય આપણે બદલાવી શકીએ. એક સિમ્બોલ આ છે અને બીજો સિમ્બોલ છે ને એ આ છે. તમને જે મોજ પડે એ તમે દર્શાવી શકો છો. એક આ છે ને આ છે, બંને રિહોસ્ટેટ એટલે કે ચલિત અવરોધના સિમ્બોલ છે. બંને આકૃતિ તમે દર્શાવી શકો છો. ત્રીજો સવાલ, મતલબ 32મો સવાલ છે. 12 વોલ્ટની વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા 2 બિંદુઓ વચ્ચે
2 કુલમ વિદ્યુતભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? W બરાબર V ઇન્ટુ ક્યુ. સૂત્ર છે V બરાબર W ના છેદમાં ક્યુ. એના ઉપરથી આ સૂત્ર આવે છે. કાર્ય ગણવાનું છે એટલે W બરાબર V, 12 વોલ્ટ અને કુલંબ છે 2, તો ગુણાકાર થાય 12 દુને 24, એકમ આવશે જૂલ. કેટલું કાર્ય કરવું પડે? 24 જૂલ કાર્ય કરવું પડે. આગળ જોવા જઈએ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. વર્ષોથી વિદ્યાર્થીઓને ખબર જ હોય કે આ સવાલ ઇમ્પોર્ટન્ટ છે, અને આ વખતે જોવા જઈએ તો મસ્ત મજાનો સવાલ પૂછી લીધો છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. પહેલું, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને દક્ષિણ ધ્રુવમાં જાય છે, એટલે કે બહારના વિસ્તારમાં. જ્યારે દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ જાય છે અંદરના વિસ્તારમાં, એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પાસે હોય, ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પાસે હોય ત્યાં ચુંબકીય બળ પ્રબળ હોય, અને જ્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દૂર હોય ત્યાં ચુંબકીય બળ નિર્બળ હોય. પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી રાશિ છે? સદિશ ભૌતિક રાશિ છે. તો સદિશ ભૌતિક રાશિને 2 વસ્તુ હોય, એક તો મૂલ્ય પણ હોય અને દિશા પણ હોય. કઈ દિશામાં હોય? જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. તો આ મુદ્દો ત્રીજો થઈ ગયો. અને બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારે છેદતી નથી. આ 4 લાક્ષણિકતા. રોકડા માર્ક, બોલો થોડોક મિસ્ટેક છે. પછી છે જૈવિક વિશાલન વિશે સમજાવો. જૈવિક વિશાલન એટલે શું? જ્યારે પણ પાણીની અંદર જંતુનાશકો કે હાનિકારક પદાર્થોને ઉમેરવામાં આવે છે, તે દરેક પોષક સ્તરમાં જાય છે અને ત્યાં આગળ તેના પ્રમાણમાં વધારો થાય છે. ફરીથી સવાલ આમ કહેવાનો છે, જૈવિક વિશાલન એટલે શું? જ્યારે પણ કોઈ પણ છોડને રોગો કે જંતુઓથી મુક્ત કરવા માટે જંતુનાશકો કે રોગનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે. તે જૈવ અવિઘટનીય પદાર્થો છે. તે દરેક પોષક સ્તરમાં સ્થાયી થાય છે અને એના પ્રમાણમાં વધારો થાય છે. આ ઘટનાને જૈવિક વિશાલન કહે છે. તમને એક ગ્રાફ આપ્યો છે કે ભાઈ પાણીની અંદર સૌથી પહેલા જંતુનાશકો ગયા, એ પછી ઉત્પાદકમાં ગયા, એની પછીના દરેક પોષક સ્તરમાં જાય છે, અને આ એરો દર્શાવે છે કે ઉચ્ચ કક્ષાના સજીવોની અંદર આ પ્રમાણ વધતું જાય છે. આ ઘટનાને જૈવિક વિશાલન કહે છે. આ તમારે શબ્દોમાં લખવાનું હતું. 2 માર્ક એના રોકડા છે. પછીનો સવાલ છે આકૃતિવાળો સવાલ. પેપરમાં બહુ મોટો જબરો આપ્યો છે, પણ બહુ સિમ્પલ સવાલ છે. ABCD ના ભાગો જણાવો. આના ખાલી ભાગ કરવાનો છે, આકૃતિ નથી દોરવાની. વિચાર કરો, તમારે 2 માર્ક રોકડા થઈ જશે. પહેલો સવાલ છે મૂત્રપિંડ એટલે કે A, પછી મૂત્રવાહિની એટલે કે B, પછી છે મૂત્રાશય એટલે કે C, અને મૂત્રમાર્ગ એટલે D. તમારે A બરાબર આ, B બરાબર આ, C બરાબર આ, D બરાબર આ, બસ આટલું જ કરવાનું હતું. આગળ જોઈએ જમણા હાથના અંગૂઠાનો નિયમ. જમણા હાથના અંગૂઠાનો નિયમ હોય શું કામ? સુરેખ પ્રવાહધારિત તારના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જાણવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ ઉપયોગ કરવામાં આવે છે. એમાં જમણા હાથના અંગૂઠાને પ્રવાહધારિત તારને એવી રીતે પકડવાની કલ્પના કરવાની છે, પકડવાનો નથી, એવી રીતે પકડવાની કલ્પના કરવાની છે કે જેથી અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે. અહીંયા વિદ્યુત પ્રવાહ નીચે તરફ છે તો અંગૂઠો આમ રાખવો પડે છે, અને જે આંગળીની દિશામાં હશે એ આંગળીની દિશામાં શું મળશે તમને? ચુંબકીય ક્ષેત્ર. આ છે જમણા હાથના અંગૂઠાનો નિયમ. 2 માર્ક રોકડા. પછી છે 3 માર્કના સવાલો. બહુ મસ્ત સવાલ છે. નીચે આપેલી આકૃતિને ધ્યાનપૂર્વક જુઓ. જો ધ્યાનથી જુઓ તો તમને ખબર પડે કે ચેપ્ટર નંબર 1 ની આકૃતિ છે, આપણે જે સોલ્વ કરાયું છે. ઉપરોક્ત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાને ઓળખો અને તેને વ્યાખ્યાયિત કરો. હવે આ રાસાયણિક પ્રક્રિયા કઈ છે? વિઘટન પ્રક્રિયા છે, પણ એમાં પણ સૂર્યપ્રકાશ દ્વારા થતું વિઘટન છે. કોના દ્વારા થતું વિઘટન છે? સૂર્યપ્રકાશ દ્વારા, એટલે કે પ્રકાશીય વિઘટન છે.
ત્યાર પછી જોવા જઈએ તો ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયાને અંતે ચાઇના ડીશમાં રાખેલું દ્રાવણ કેવા રંગનું થાય છે? કેવા રંગનું થાય છે? રાખોડિયા રંગનું, એટલે કે સહેજ કાળાશ પડતો રંગ થઈ જાય છે. શું કામ આવું થાય છે? કારણ કે સિલ્વર અંદર પડ્યું રહેશે અને સિલ્વર થોડું બળી જશે, એટલે ત્યાં આગળ કથ્થાઈ કે રાખોડી રંગનો પદાર્થ જોવા મળશે. અને પહેલા કેવા રંગનો પદાર્થ હતો? સફેદ રંગનો પદાર્થ હતો. આ યાદ રાખજો. ઉપરોક્ત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખો. હવે જો આમાં આપ્યું છે સિલ્વર ક્લોરાઇડ, તો લખવાનું AgClS. અહીંયા લખવાનું સૂર્યપ્રકાશ, અને સૂર્યપ્રકાશની હાજરીમાં શું થાય છે? વિઘટન થાય છે, અને વિઘટન થઈને શું બને છે? 2Ag પ્લસ Cl2. આ G મળશે, આ S મળશે, અને અહીંયા આગળ સંતુલિત કરવા માટે 2 દર્શાવશું. આ 3 માર્કનો સવાલ, બહુ મસ્ત સવાલ તમને 3 માર્કમાં પૂછાયેલો હતો. ચલો આગળ જોવા જઈએ. તફાવત આપો ધાતુઓ અને અધાતુઓ. અરે બેટા, ચેપ્ટર નંબર 3 ની અંદર શરૂઆત જ હતી કે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો. એમાં પહેલો સવાલ હતો કે ભૌતિક ગુણધર્મોના આધારે તફાવત લખો. તફાવત એના 2 મુદ્દા આપી દેવાના. આમ તો છે ને 3 માર્ક છે ને, 3 મુદ્દા આપેલા. પહેલું, ધાતુઓ ટીપી શકાય છે, અધાતુઓ ટીપવાથી ટુકડા થઈ જાય છે. ધાતુઓ સામાન્ય રીતે ઘન સ્વરૂપે હોય છે, અપવાદ તરીકે પારો. અધાતુઓ ઘન, પ્રવાહી, વાયુ ત્રણેય સ્વરૂપે હોય છે. ધાતુઓને ખેંચીને લાંબા તાર બનાવી શકાય છે, અધાતુને ખેંચીને લાંબા તાર બનાવી શકાતા નથી. ધાતુઓ વિદ્યુત અને ઉષ્માના સુવાહક હોય છે, અધાતુ વિદ્યુતના અવાહક હોય છે, અને ઉષ્માના મંદવાહક હોય છે, અપવાદ તરીકે ગ્રેફાઇટ. આવા બધા મુદ્દાઓ તમે લખી નાખો તો તમને 3 માર્ક રોકડા મળી જાય છે. પછી છે ધાતુ X એ કુદરતમાં સલ્ફાઇડ એટલે કે XS સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તે લોખંડની વસ્તુના ગેલ્વેનાઇઝેશન. બીજી વખત સવાલ આવ્યો, ગેલ્વેનાઇઝેશન એટલે શું? લોખંડને તમે ઝિંક સાથે પ્રક્રિયા કરો તો એને કહેવાય ગેલ્વેનાઇઝ્ડ આયન. આ પ્રક્રિયાને કહેવાય ગેલ્વેનાઇઝેશન. તો ગેલ્વેનાઇઝેશનમાં વપરાય શું? Fe વપરાય ને Zna વપરાય છે. પરંતુ આ X એ ધાતુ ઓળખો. સલ્ફાઇડ અયસ્ક XS ને શુદ્ધ ધાતુમાં કેવી રીતે રૂપાંતરિત કરી શકાય તે રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજાવો. હવે જો ગેલ્વેનાઇઝેશનમાં વપરાય છે કે ગેલ્વેનાઇઝેશન એના દ્વારા થાય છે? ગેલ્વેનાઇઝેશન આપણે કરીએ શું કામ? લોખંડનું ક્ષારણ ન થાય. તો એમાં ઉપયોગ કોને કર્યો કહેવાય? ઝિંકને કર્યો કહેવાય, લોખંડને કર્યો ન કહેવાય. એટલે અહીંયા આગળ એક્સને ઓળખો તો એક્સ તરીકે શું આવે છે? ઝિંક જસત, એટલે કે ઝિંક આવશે. અને સલ્ફાઇડ એક્સેસ એટલે કે ZnS નું શુદ્ધિકરણ કેવી રીતે કરવામાં આવે છે? પહેલી પ્રક્રિયા કરવાની ભૂંજન, જેમાં ZnS ને હવાની હાજરીમાં એટલે કે ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવાનું. ગરમ કરો એટલે ભૂંજન થાય, એમાંથી બને ZnO પ્લસ SO2. આ પ્રક્રિયાને સંતુલિત કરવા માટે 2 વડે ગુણી દો તમે, તો આ થઈ ગઈ પ્રક્રિયા સંતુલિત. હવે કરવાનું રિડક્શન. હવે રિડક્શન કેવી રીતે કરશો? રિડક્શન કરવા માટે ZnO વત્તા કાર્બન લઈ લો તો ઝિંક ધાતુ તમને શુદ્ધ સ્વરૂપે મળી જશે. તો આ હતા 3 માર્કનો સવાલ. આગળ જોવા જઈએ ફટાફટ. પરાવર્તિત ક્રિયા એટલે શું? પરાવર્તિત ક્રિયા, તો પરાવર્તિત ક્રિયાની વ્યાખ્યા છે સંવેદી ચેતા, ચાલક ચેતા અને કરોડરજ્જુ સહિતના જોડાણને. સંવેદી ચેતા, ચાલક ચેતા અને કરોડરજ્જુ સહિતના જોડાણને શું કહે છે? પરાવર્તિત કમાન. અને આકૃતિ દોરી નાખો, એના 2 માર્ક રોકડા, એટલે તમને ટોટલ 3 માર્કનો સવાલ થઈ જશે. આગળ જોવા જઈએ. અલિંગી પ્રજનનના પ્રકારો લખો. અલિંગી પ્રજનનના પ્રકારો કેટલા છે? 5 છે. કયા કયા છે? ભાજન, અવખંડન, પછી આવશે કલિકા સર્જન, પછી આવશે પુનઃસર્જન, અને પછી આવશે બીજાણુ સર્જન. આવા 5 પ્રકાર છે. એમાં કોઈ પણ 2 વિશે તમારે ડિટેલથી લખી નાખવાનો છે. બેઠો જ સવાલ છે, કોઈ જ જરૂરી નથી. અને જ્યારે 2 પ્રકાર લખો ત્યારે તમારે એને આકૃતિમાં દર્શાવવાની જરૂર નથી. પછી જો એ નર પ્રજનન તંત્રની આકૃતિ દોરો તો તમારી સામે આકૃતિ છે. આકૃતિના 2 માર્ક્સ થશે. અને શુક્રપિંડનું કાર્ય શું છે? શુક્રપિંડનું કાર્ય 2 છે. પહેલું છે શુક્રકોષો ઉત્પન્ન કરવાનું, અને બીજું ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનું નિર્માણ કરવાનું. કારણ કે શુક્રપિંડ ગ્રંથિ એક પ્રકારની અંતઃસ્ત્રાવ ગ્રંથિ પણ છે. ચલો આગળ જોઈએ. એક ત્રિકોણ લેન્સની કેન્દ્ર લંબાઈ છે 15 સેન્ટીમીટર. F બરાબર તમને આપ્યું છે 15 સેન્ટીમીટર, એટલે માઇનસ આવશે. કેટલા અંતરે રાખવું જોઈએ? મતલબ U બરાબર ફાઇન્ડ આઉટ.
તમને આપ્યું છે પ્રતિબિંબ અંતર કેટલું આપ્યું છે 10 સેન્ટીમીટર. હવે બેપલાઓ યાદ કરો બેટા, અંતર્ગોળ લેન્સ હોય તો કેન્દ્ર લંબાઈ માઇનસ હોય તો પ્રતિબિંબ પણ કેવું મળે છે? માઇનસ મળે છે. અને એની મોટવણી પણ ગણો. સૌથી પહેલાં તમારે લખવાનું છે લેન્સના સૂત્ર અનુસાર. લેન્સના સૂત્ર અનુસાર આપણે બેટા 3 માર્કનો સવાલ છે તો 3 માર્કને અનુરૂપ લખવું તો જોઈએ ને. 1/v minus 1/u બરાબર 1/f. That means 1/u બરાબર 1/v minus 1/f. Therefore 1/u બરાબર 1/v. v એટલે છે -10 માઇનસ માઇનસ પ્લસ 1/15. એટલે કે સાદુરૂપ આપો, આના બંનેના લસા આવશે 30. ઉપર અંશની નિશાની આપી દો એટલે -3 + 2. તો જવાબ આવશે 1/u બરાબર -1/30. તો u બરાબર આવશે -30 સેન્ટીમીટર. તો કેટલા અંતરે રાખવું જોઈએ વસ્તુને? 30 સેન્ટીમીટર અંતરે રાખવું જોઈએ. અહીંયા જો તમે આ જે છે એને તમે પ્લસ લઈ લીધું માઇનસની બદલે તો તમારો જવાબ બીજો આવશે. એટલે તમને ખ્યાલ આવી જશે કે કંઈક ભૂલ કરેલી છે. પછી લખવાનું લેન્સની મોટવણી. લેન્સની મોટવણીનું સૂત્ર m બરાબર v/u. ધેટ મીન્સ m બરાબર v એટલે થશે -10 સેન્ટીમીટર છેદમાં u એટલે -30 સેન્ટીમીટર. માઇનસ માઇનસ પ્લસ m ઇઝ ઇક્વલ ટુ 1/3. ધેટ મીન્સ m જે છે એ પ્લસ મળે છે. ધેટ મીન્સ આભાસી પ્રતિબિંબ હશે. આભાસી અને ચત્તુ, અને આ <1 એટલે કે નાનું હશે. ઓકે, આ દાખલો હતો. હવે પછી જે અંતર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર C પર મૂકેલી વસ્તુ, વક્રતા કેન્દ્ર C ઉપર જો આ જે કિરણાકૃતિ તમને ન મળે ને તો તમારે શું કરવાનું હતું? અરીસો દોરી નાખવાનો અને સૌથી પહેલાં આમ લાઈન સીધી દોરી નાખવાની. પછી સીધું કિરણ અહીંથી આમ ને અહીંથી આમ, તો જ તમને પ્રોપરલી ફટાફટ મળી જાય. અંતર્ગોળ અરીસાના ઉપયોગો લખવાના. મેં તમને 4 થી 5 ઉપયોગ આપ્યા છે કે સર્ચ લાઇટની અંદર, ટોર્ચની અંદર, વાહનોની હેડલાઇટની અંદર, દાઢી કરવા માટે, અરીસાને મોટું જોવા માટે, દાંતના ડૉક્ટર દાંતને વચ્ચેના કેવિટીને મોટી જોવા માટે, સૌર ભઠ્ઠીની અંદર કિરણોને કેન્દ્રિત કરીને ઉષ્મા ઉર્જા મેળવવા માટે, ટેલિસ્કોપની અંદર પણ એનો ઉપયોગ થાય છે. આગળ જોઈએ વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉદાહરણ. પહેલું છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર છે વિદ્યુત ઇસ્ત્રી, ટોસ્ટર અને વિદ્યુત હીટરની અંદર થાય છે. બીજું, ફિલામેન્ટની અંદર પ્રકાશ મેળવવા માટે આપણે જોયું ને ટંગસ્ટન એવડું વિદ્યુત ફ્યુઝની અંદર પણ વિદ્યુત પ્રવાહની તાપીય અસર થાય છે. મતલબ વિદ્યુત પ્રવાહને ગરમ કરો તો ઉપયોગ ક્યાં ક્યાં લઈ શકાય, તો એ તમને બધા ઉપયોગો આપ્યા છે જે રિયલ લાઈફની અંદર આપણે કરતા હોય છે. 3 માર્કની અંદર 3 ઉપયોગો બેટા, બહુ મજા આવી જાય. વિરંજન પાવડરના ઉપયોગ બનાવવા એ તમે સમજવાનું છે. વિરંજન પાવડર એટલે શું? વિરંજન પાવડર એટલે કે બ્લીચિંગ પાવડર. એનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ CaOCl2. અને બ્લીચિંગ પાવડરનું કેવી રીતે બનાવટ થાય? પહેલાં ફોડેલો ચૂનો લેવાનો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એની પ્રક્રિયા કરવાની ક્લોરીન વાયુ સાથે, એટલે તમને મળે છે વિરંજન પાવડર. વિરંજન પાવડરનો ઉપયોગ ક્યાં થાય? ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર થાય છે. અનેક પ્રકારના રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે અને પાણીને જંતુનાશક બનાવવા માટે, એટલે પીવા યોગ્ય બનાવવા માટે. 4 માર્કનો બહુ સિમ્પલ સવાલ હતો. પછી આવી નીચેનામાંથી પ્રશ્નોના જવાબો. મનુષ્યના પાચનતંત્રમાં પીએચનું મહત્વ. જ્યારે મનુષ્યની અંદર પાચન થાય ને ત્યારે જઠરની અંદર પીએચનું પ્રમાણ 1 થી લઈને 3ની વચ્ચેનું થાય છે. અને જ્યારે વધારે પ્રોટીનયુક્ત ખોરાક ખાધો હોય ને ત્યારે હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ વધારે થાય. અને હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ વધારે થાય ને ત્યારે પેટની અંદર દર્દ કે બળતરા થાય છે. એની માટે આપણે શું ઉપયોગ કરીએ છીએ? પ્રતિ એસિડિક પદાર્થો, એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, જેને મિલ્ક ઓફ મેગ્નેશિયમના નામે ઓળખવામાં આવે છે. તો આ વસ્તુ લખશો 2 માર્કમાં એ સવાલ. અને પીએચના ફેરફાર કરવા માટે દાંતનો સડો. જો આ સવાલ છે ને એ પહેલાંના સવાલનો રિપીટ થઈ ગયો છે, એટલે કે આ સવાલ જરૂરી નથી તમારી માટે, બરાબર છે. દાંતના સડાની અંદર શું કહેવાનું? દાંતની બહારનું આવરણ ઇનેમલનું બનેલું હોય છે. અને આ ઇનેમલ છે ને એ ઇનેમલ તમારા દાંતને સડાથી બચાવે છે. અને આ ઇનેમલ સામાન્ય રીતે એનું વિઘટન થતું નથી, પરંતુ જ્યારે દાંતની વચ્ચેની જગ્યામાં ખોરાક ફસાય અને બેક્ટેરિયા ત્યાં આગળ આવે ને, બેક્ટેરિયા એની જૈવ રાસાયણિક પ્રક્રિયાથી એસિડ ઉત્પન્ન કરે.
અને ઈ એસિડના કારણે આ દાંતનું બહારનું ઇનેમલનું આવરણ છે એ તૂટી જાય છે, એને કહેવાય દાંતનો સડો. તો દાંતનો સડો ન થાય એની માટે શું કરાય? પ્રતિ એસિડિક પદાર્થો એટલે કે મંજનનો ઉપયોગ કરી શકાય છે. આ બંને સવાલના જવાબ આવી રીતે લખવાના છે. આ રિપીટ થઈ ગયો છે. ઓકે, પછી છે પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા આપી છે અને સંતુલિત પ્રક્રિયાનું સમીકરણ લખવાનું છે. સમીકરણ લખીને જ આપણે વ્યાખ્યા આપી શકીએ. એ સમીકરણની અંદર શું લખી શકાય? તો કે 6CO2 પ્લસ 6H2O gives, અહીંયા લખવાનું સૂર્યપ્રકાશ, અહીંયા લખવાનું ક્લોરોફિલ, C6H12O6 પ્લસ 6O2. આ પ્રક્રિયા જે છે એને કહેવામાં આવે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. શું વ્યાખ્યા દેવાની? લીલી વનસ્પતિ ક્લોરોફિલ દ્વારા સૂર્યપ્રકાશની હાજરીમાં, વ્યાખ્યા બોલું છું ફરીથી સાંભળજો. લીલી વનસ્પતિ ક્લોરોફિલ દ્વારા સૂર્યપ્રકાશની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે. આ પ્રક્રિયાને કહેવામાં આવે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. 2 માર્કનો સવાલ, 2 માર્ક રોકડા. ખુલ્લા અને બંધ વાયુરદ્રની ચર્ચા કરવાની છે. ખુલ્લા અને બંધ વાયુરદ્રની તમારે આકૃતિ દોરી નાખવાની છે. ફક્ત નામ નિર્દેશિત આકૃતિ દોરો, 2 માર્ક રોકડા. આગળ જોવા જઈએ, માનવ પાચન તંત્રની આકૃતિ. મુખ્ય ભાગો કયા કયા છે? સૌથી પહેલાં તો મુખ વિશે કહી દેવાનું, પછી અન્નનળી, પછી આવશે જઠર, પછી આવશે નાનું આંતરડું, પછી આવશે મોટું આંતરડું અને પછી આવશે મળાશય. શરૂઆતથી ભાગ કહી દેવાના, ક્યાં ક્યાંથી કયો ખોરાક થાય. ફક્ત ને ફક્ત તમને મુખ્ય અંગો જ ટૂંકમાં સમજાવવાના કીધા છે. સહાયક પાચક ગ્રંથિની ચર્ચા કરવાની નથી. તમને ડિટેલથી મળી જશે, સવાલ બેઠો જ છે. પછી એક વ્યક્તિ પુસ્તકાલયમાં બેઠીને વ્યક્તિનું પુસ્તકાલયથી 15 ફૂટ દૂર આવેલી દિવાલ ઉપર સ્પષ્ટ રીતે વાંચી શકે છે. મતલબ દૂરનું સ્પષ્ટ દેખાય છે, નજીકનું સ્પષ્ટ દેખાતું નથી. એને કહેવામાં આવે છે ગુરુદ્રષ્ટિની ખામી. તે વ્યક્તિ કઈ નામથી પીડાતી હશે? એનું નામ છે ગુરુદ્રષ્ટિની ખામી. અને ગુરુદ્રષ્ટિની ખામીનું બીજું નામ છે હાઇપરમેટ્રોપિયા. હાઇપરમેટ્રોપિયાની ખામી કહેવામાં આવે છે. તે ખામી ઉદ્ભવવાના કારણો શું છે? એ ખામી ઉદ્ભવવાના કારણો એવા છે, કાં તો ડોળો નાનો થઈ ગયો હોય, કાં તો લેન્સ પાતળો જ રહી શકતો હોય, જાડો થઈ શકતો નથી. આ 2 કારણો છે. આ કારણ કેવી રીતે નિવારી શકાય? એની માટે યોગ્ય કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને આપણે આ ખામીને નિવારી શકાય છે. આ 3 આકૃતિ તમારે દોરવી પડે. 4 માર્ક એના રોકડા મળશે. પછી છે ઘરેલું વિદ્યુત પરિપાથ. બેઠો સવાલ છે. ફ્યુઝ અને અર્થિંગ રાહીનું મહત્વ. ફ્યુઝનું મહત્વ છે ને એ બહુ અગત્યનું છે. જ્યારે પણ વિદ્યુત પ્રવાહમાં શોર્ટ સર્કિટ થાય, ને ત્યારે શું થાય? તો ત્યારે વિદ્યુત પ્રવાહ એકાએક વધી જાય. ને તો બધા જ ઉપકરણો ખરાબ થઈ જાય. એ ખરાબ ન થાય ત્યારે વિદ્યુતીય સાવચેતી માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ફ્યુઝનો ઉપયોગ કરીએ છીએ. અને ફ્યુઝ નીચા ગલનબિંદુવાળો વાહક હોય છે કે જેના કારણે ઉષ્મા ઉર્જા H=I²RT પ્રમાણે વિદ્યુત પ્રવાહ વધી જાય તો ઉષ્મા ઉર્જા પણ વધી જાય. ગલનબિંદુ નીચું હોય તો વાહક તાર પીગળી જાય અને વિદ્યુત પ્રવાહનું પરિપથ બંધ થાય, જેના કારણે જેટલા પણ ઉપકરણો હોય ને એની કાર્યક્ષમતા એમનેમ રહે, ટૂંકમાં બગડી જાય નહીં. અને બીજું છે અર્થિંગ વાયર ક્યાં ઉપયોગમાં આવે? જ્યારે કોઈ પણ ઉપકરણની બહારની સપાટી ધાતુની બનેલી હોય, એ ધાતુની સપાટી ઉપર વિદ્યુત પ્રવાહનું લીકેજ થવાથી કરંટ લાગવાનો ભય રહે છે. એ ભય ન રહે અને વધારાનો પ્રવાહ જો લીકેજ થાય તો એ સીધો ઘરની બહાર જાય ને, એટલા માટે આપણે શેનો વાયર રાખીએ છીએ? અર્થિંગ વાયર રાખીએ છીએ. અને છેલ્લી સ્લાઇડ શું છે? ઓઝોન કેવી રીતે બને છે? સમીકરણ સહિત સમજાવો. સૌથી પહેલાં ઓક્સિજન વાયુ છે, એની ઉપર જ્યારે પારજાંબલી કિરણો પડે છે ત્યારે ઓક્સિજનનું વિખંડન થાય છે. આ ઓક્સિજન વાયુ વિખંડન પામેલો ઓક્સિજન પરમાણુ જોડાઈને ઓઝોન બનાવે છે. આ તમને પહેલો સવાલ. અને બીજો સવાલ કચરાની સમસ્યા. સમસ્યાનો સમાધાન તમારી જેવા હોશિયાર વિદ્યાર્થી નહીં કરે તો કોણ કરશે? તો આ સાથે આપણું જે પેપર સોલ્યુશનનું સેશન છે એ આપણે પૂરું કર્યું છે. આગળ પાછા આપણે મળતા રહીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને, દરેક આપણા ધુરંધરોને ઓલ ધ બેસ્ટ અને આગળના પેપર ખૂબ સારા લખો. અને હવે પછી આપણે મળતા રહીશું. જય હિન્દ, જય ભારત.